प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम समजूबेन, कंचनबेन, झलकबेन, बधाने प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथजी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद, जे अमृत परमधाम थी आ संसारनी अंदर आव्यु छे ए पूरा विश्वने अखंड करशे, ए पूरा विश्वने धन्य धन्य करी देशे। कारण के ए अमृत स्वयं परमात्मानुं ज परिवर्तित स्वरूप छे अने ए आ संसारनी अंदर આવ્યું તો બ્રહ્મપ્રિયાઓ માટે જ છે। પ્રથમ ચરણ કહીએ તો બ્રહ્મપ્રિયાઓ માટે જ એ અમૃત આ સંસારની અંદર આવ્યું કે એ અમૃતના લીધે બ્રહ્મપ્રિયાઓ એનું પ્રથમ પાન બ્રહ્મપ્રિયાઓ કરશે અને પછી બ્રહ્મ સૃષ્ટિ और दुनिया दोनों देवू जगाय। प्रथम ब्रह्म सृष्टि અને એની પાછળ પૂરા વિશ્વને ધન્ય ધન્ય કરશે આ અમૃત। અને આ અમૃત આપણને દરરોજ ધન્યતાનો અનુભવ કરાવી રહી છે।
કારણ કે સમય એકદમ કઠણ પહોરાની અંદર છે કે ગાંગજીભાઈએ સદગુરુ મહારાજને કીધું કે ધણી, આ તો એવી દુનિયા છે કે એમાં તમે નખ મૂકો તો માથાના વાળ સુધી ગરકાવ થઈ જાય છીએ. પણ એ જ દુનિયાની અંદર તારતમ આવ્યું. તારતમ વ્રજમાં ક્યાં હતો? કૃષ્ણની અંદર. રાસમાં ક્યાં હતો? કૃષ્ણજીની અંદર. પણ આ સંસારની અંદર કૃષ્ણજી ક્યાં ગયા અને તારતમ ક્યાં આવ્યો? એ જ કૃષ્ણ વ્રજની લીલા કરવા વાળા કૃષ્ણ પરમાત્મા, રાસની લીલા કરવા વાળા પરમાત્મા, એ પરમ આત્મા, એ પરમ તત્વ આ સંસારની અંદર કે મેં રૂહ અપની ભેજુંગા ભેસ લેસી તુમ માફક, કે સદગુરુ પ્રગટ થયા મારા ને તમારા જેવું તન લઈને, તો એની અંદરથી તારતમ પ્રગટ થયો. અને જે બે સ્વરૂપ વ્રજ અને રાસનું છે, બંને સ્વરૂપ ક્યાં છુપાઈ ગયા? સદગુરુ મહારાજના હૃદયમાં. જે પ્રગટ સ્વરૂપ હતા વ્રજમાં અને રાસમાં, પ્રત્યક્ષ હતા, એ અત્યારે સદગુરુ મહારાજની અંદર. અને જે એની અંદર જે તારતમનું સ્વરૂપ હતું કે મૂળ સ્વરૂપ કી ચિત્ત કી બાતે તારતમ મેં કઈ રૂપ, એ તારતમ પ્રગટ થયો આ સંસારની અંદર. એટલે કલીર ધન્ય, કલીર ધન્ય, કલીર ધન્ય માનવા. કલિયુગ ધન્ય થયો આ સંસારની અંદર. તારતમ પ્રગટ થયું અને તારતમની સાથે, એ જ તારતમની સાથે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પણ પ્રગટ થયા. અને એ કલિયુગની અંદર હું અને તમે આવ્યા. અને એ કલિયુગના અત્યારે આ ચરણ ચાલી રહ્યા છે, એની અંદર આપણે દરરોજ, રાજ્ય કાલે કીધું ને કે યુક્તિ કરી અને દરરોજ આપણે અમૃતનું પાન કરી રહ્યા છીએ. સુંદર સાથી, દરરોજ એનું પાન કરી રહ્યા છીએ. તો અમૃત પીવાથી તૃપ્તિ થઈ જાય અને ફરી પાછી ચાહના પણ થાય. કે કોઈ એવી વસ્તુ હોય આપણને બહુ જ ભાવતી હોય ને, તો આપણે તૃપ્ત જ ન થાય. ભલે એક વખત તૃપ્ત થઈ જાય, પણ ફરી પાછા તુરંત જ થોડીક વાર પછી ચાહના આપણી ત્યાં જ જાય કે એ વસ્તુ મને બહુ ભાવે છે, મારે એ ખાવી છે, મારે એ પીવી છે. એમ આ તારતમ રૂપી અમૃતથી આપણે દરરોજ ને દરરોજ તૃપ્ત થઈ જઈએ છીએ, પણ ફરી પાછા તરોતાજા થઈ જઈએ છીએ કે નહીં, આજે ફરી પાછી એક બૂંદ હું પી લઉં અને આખો દિવસ હું તરોતાજા રહી અને આખો દિવસ મને મસ્તી ચડે. મસ્તી તો કેની ચડે? દુનિયાની નહીં, સમાજ પરિવારની નહીં, એ પરમ તત્વની મસ્તી ચડે કે મસ્તીની અંદર હું ખુદ ખોવાઈ જાઉં. અને જ્યાં સુધી આપણે ખુદ નહીં ખોવાઈ જાય ને સુંદર સાધજી, ત્યાં સુધી આનંદ નહીં આવે. કારણ કે ચિંતન તમને તે જગ્યાએ લઈ જાય. જો બુદ્ધિ અને મન એકાગ્ર હોય ને, તો આપણે આપણી જાતને ભૂલી જાય. અને એ જે સ્વરૂપની અંદર તમે જે સ્વરૂપનું ચિંતન કરતા હોય, જે જગ્યાનું ચિંતન કરતા હોય, એની અંદર તમે ઓતપ્રોત થઈ જાઓ, ખોવાઈ જાઓ. ખો જાના હી સર્વશ્રેષ્ઠ ભક્તિ હૈ. ખોવાઈ જવાનું. એટલે અહીંયા ઇન્દ્રાવતી શું કહી રહી છે કે દુલ્હા મેરા ચલ ગયા, દુલ્હા મેરા ચલ ગયા, મેરી બલે ન જુબાયો, પલ પલ વચન પીયું કે મોહે લગે કટારી જ્યું. કે હવે સદગુરુ મહારાજની લીલા પૂરી થઈ, હવે બીજા જામાની લીલા. પ્રથમ જામો જે હુકમથી આ સંસારની અંદર બે જામાની અંદર લીલા થવાની હતી પૂર્ણ બ્રહ્મ પરમાત્માની, એ પ્રથમ જામો પૂરો થયો. પ્રથમ જામાની લીલા પૂરી થઈ. 74 વર્ષની અંદર 1 મહિનો ઓછો એ લીલા પૂરી થઈ. અને બીજા જામાની અંદર વિક્રમ સંવંત 1712 ની અંદર પ્રવેશ કર્યો. પાંચો શક્તિએ હરા ઉલ્લાસ સુફેદ ગોદડી
એ પાંચો શક્તિએ સુપેદ ગોદડીની અંદર પ્રવેશ કર્યો. હર્રા ઉલ્લા ની પૂરી થઈ. હવે સુપેદ ગોદડી, તો એની અંદર જ્યારે પાંચો શક્તિ બિરાજમાન થઈ 1712 પણ એ અવસ્થા, ત્યારે સમય હતો રાત્રિનો, એટલે 1722 સુધી એ જ અવસ્થાની અંદર કામ કર્યું એ શક્તિઓએ. અને 1722 થી 5મા દિવસની લીલા શરૂ થઈ. અને 5મા દિવસની લીલાથી દીપ બંદરની અંદરથી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી આવેશ દઈ કરું જાગણી તો મેં જાગી પ્રમા. બધા જ સુંદર સાથને આવેશ એટલે કે બધાને નહીં, દ્રષ્ટિથી દ્રષ્ટિ મિલાવી અને આવેશ આપી કે સુંદર સાથને તુરંત જ વાઇબ્રેશન થતું. સામે ધણી બિરાજમાન, ધણી ચર્ચા કરતા હોય, ખુદ બ્રહ્મ પ્રિયાઓ તૃપ્ત થઈ જતી. હજારો સુંદર સાથ દીપ બંદરની અંદર એકત્રિત થયા. ઠઠ્ઠા નગરની અંદર તમે જુઓ, મસ્કત બંદરની અંદર જુઓ, કેવી રીતે બધા સુંદર સાથની જાગણી કરી, ખંડની પણ કરી અને આવેશ પણ આપ્યો. એટલે ઇન્દ્રાવતી કહે છે કે હવે તો દુલ્હા મેરા ચલ ગયા, મેરી બલે ન જુબાયો, કે મારા સદગુરુ ચાલ્યા ગયા, મારા પ્રાણનાથ ચાલ્યા ગયા. એ કહેવામાં મારી જીભ અસમર્થ છે. હું કહી પણ શકતી નથી કે તે હવે આ દુનિયાની અંદર નથી. કેમ કહી શકે? કારણ કે એમના જ હૃદયમાં છે. એટલે કીધું કે પલ પલ વચન પીયું કે સદગુરુ મહારાજ સમજાવતા, એક એક જ્ઞાનથી અવગત કરતા, શાસ્ત્રોથી પણ અવગત કરતા, રાજ્ય શ્યામાજીનું ચિંતન કરાવતા, શોભા શિંગારનું વર્ણન કરતા, પરમધામનું વર્ણન કરતા કે હવે કોણ કરશે મોહે લગે કટારી જ્યો, કે શબ્દ હવે મને કટારીની જેમ ખૂંચે છે, યાદ આવે છે. એટલે કીધું ને કે તમે અત્યારે પણ આપણને કહી રહ્યા હોય ને, અત્યારે આપણને સાવચેત કરાવે છે તારતમ. અત્યારે પણ સદગુરુ કહે છે કે ધ્યાન દેવાનું, યાદ રાખવાનું, ચિંતન કરવાનું, મંથન કરવાનું, અધ્યયન કરવાનું. આના વિશે તમે 2 થી 3 વખત તમારે પ્રેક્ટિસ કરવાની કહે જ છે. પણ હજુ આપણે ધ્યાનમાં લેતા નથી. શિષ્ય થયા પણ ભીતર અંધારું, શિષ્ય થયા પણ ભીતર અંધારું, સાચું નથી સમજાણું રે, શિષ્ય થયા પણ ભીતર અંધારું, સદગુરુ અગમની બાત બતાવે, સતગુરુ અગમની બાત બતાવે, પણ માન ન મેલે જીવ ભૂંડા રે, શિષ્ય થયા પણ ભીતર અંધારું. અત્યારે પણ કહે છે કે તમે ધ્યાન દેજો, તમે યાદ રાખજો, તમે રિપીટ કરજો, તમે રિવિઝન કરજો, તમે ચિંતન કરજો, તો સંસારની અંદર આ કાર્ય કરવાનું છે. આ કાર્ય એકથી નહીં થાય. એટલા માટે પ્રેરિત કરે છે કે તમે પેરે પેરે સમજાવી, મુને તો હે બુદ્ધ નયાવી, જુગતે કરી ને જગાવી, લઈ તાર તમે લગાવી, કે તમે પેરે પેરે સમજાવી, મુને તો એ બુદ્ધ ના આવી, જુગતે કરીને જગાવી. યુક્તિ ક્યાં કરે? કેવી રીતે કરે યુક્તિ? કે સંસારની અંદર રાજ્ય એક એવી યુક્તિ કરી કે બ્રહ્મપ્રિયાઓ માટે આ સંસારની અંદર કેટલા બધા એવા સ્થાન છે, મંદિરો છે, ધામો છે,
ગુરુજનો છે, આચાર્યજનો છે, સંતજનો છે, વિદ્વાન છે, વિદુષીઓ છે, એની અંદર બેસી અને આજે આ અમૃતની ધારા વરસી રહી છે આ સંસારની અંદર, અને એનું પાન થઈ રહ્યું છે, સુંદર સાથ કરી રહ્યા છે. એટલે કહે છે કે તમે પેરે પેરે સમજાવી, મને વારે વારે સમજાવી, પણ મને બુદ્ધ ના આવી, પણ હવે જુગતે કરીને જગાવી, લઈ તાર તમે લગાવી. એ યુક્તિ કરીને તમે મને જગાવી અને મને હાથ પકડીને કીધું કે બેસ અહીંયા, બે તારતમમાં બેસ. આપણો બાળક દોડા દોડી કરતો હોય ને આપણને દોડાવતો હોય, એક ફડાકો મારીને આપણે શું કહી, બેસ છાનમુનો, અહીંયા બેસી જા, કઈ કે ન કઈ. એમ યુક્તિ કરી કે હવે તમે આમાં બેસી જાઓ સુંદર સાથજી, આ જહાજની અંદર બેસી જાઓ. ઈમાનદારીથી તારતમ રૂપી જહાજની અંદર તમે બેસી જશો ને, એટલે જહાજ ચલાવવા વાળા સ્વયં સદગુરુ છે, સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી એ નાવિક બની અને આ સંસારની અંદર આવ્યા છે. 12,000 બ્રહ્મપ્રિયાઓને આ તારતમ રૂપી જહાજની અંદર બેસવાનું છે. અને નાવિક એવા સામર્થ્યવાન હોય, ચિંતા હોય સુંદર સાચી. હું ને તમે સામાન્ય બસની અંદર ટ્રાવેલિંગ કરતા હોય, ટ્રેનની અંદર ટ્રાવેલિંગ કરતા હોય કે કારમાં કરતા હોય. બસમાં તમે ટ્રાવેલિંગ કરતા હોય, તમે ડ્રાઈવરનું મોઢું જોયું, એને ઓળખો છો? છતાંય મસ્તીથી આખી રાત સુતા સુતા, અહીંયા સુતા તો ત્યાં ઉતારી જ દેશે, વિશ્વાસ છે. કોઈ દિવસ ડ્રાઈવરની પહેચાન પણ નથી, ઓળખાણ પણ નથી, અને છતાં એ બસની અંદર ટિકિટ લઈ અને બેસી ગયા અને સૂઈ પણ ગયા કે હવે તો આપણને પહોંચાડવાના છે, સવાર થશે એટલે મારું ગામ આવી જશે. એમ આ તારતમ રૂપી જહાજની અંદર બેસી જશું ને એટલે પરમધામ નિશ્ચિત છે. કારણ કે ચલાવવા વાળા બંને આદિ તો બહુતો કો મિલ્યા, પર કોઈ લે ન સક્યા આદિ ચાલ. ચલના હાદી કા સોઈ ચલે, જો હોવે ઇન નિસા. આ સંસારની અંદર હાદી તો સદગુરુ તો બધાને છે, ગુરુ તો બધાને છે આ સંસારની અંદર. પણ મારી અને તમારી પાસે એવા ગુરુ સદગુરુ છે કે સ્વયં પરમાત્મા જ છે. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, સ્વયં પરમાત્મા આપણી પાસે એવા સદગુરુ. તો હવે આ તારતમમાં આપણે બેસવું જોઈએ કે ન બેસવું જોઈએ? એટલે ઇન્દ્રાવતી કહે છે કે મને યુક્તિ કરીને જગાવી, લઈ તારતમે લગાવી. તારતમની અંદર લગાવ થઈ ગયો એટલે પછી હવે મારી દ્રષ્ટિ, મારું મન, મારી બુદ્ધિ હવે વિચલિત થતી નથી. મને પકડી રાખી છે તારતમે પકડની જેમ. કારણ કે આ પ્રકાશ ગ્રંથને જંબૂરની ઉપમા આપી છે. જંબૂર એટલે પકડ, આપણે પકડી રાખીએ ને એ પકડ. જંબૂર એટલે પકડ. અને એ આપણને તારતમના વચનો પકડી રાખશે. કારણ કે આ પ્રકાશની અંદર સદગુરુ પ્રત્યે બહુ જ ખુલાસા છે. એટલે જ સુંદરબાઈએ કીધું ને કે સુંદરબાઈ અંતર ગત કહાવે ને, પ્રકાશ વચન યતિ ભારી. સાથ મળીને તમે સાંભળો જીરે, હેજલી જો તારતમ વિચારી. લીજો તારતમ વિચારી. કે સુંદરબાઈ અંતર્ગત કહાવે, પ્રકાશ વચન અતિ ભારીજી, અતિ ભારી. જંબૂરની જેમ તમને પકડી રાખશે આ વચન પ્રકાશ ગ્રંથના, પ્રકાશ વાણીના. જેમ પકડને તમે પકડથી તમે એક વસ્તુને પકડો ને તો તમારે ખાલી હેન્ડલ જ પકડવાનું હોય, ચિંતા ના હોય, એ પકડી જ રાખે. એમ આ પ્રકાશના વચનો આપણને પકડી રાખે છે.
સદગુરુ વિશે બહુ જ ગુણગાન છે ઇન્દ્રાવતીએ, બહુ જ વિલાપ કર્યો છે કે સદગુરુ તત્વ શું છે એ ઇન્દ્રાવતી આ પ્રકાશ ગ્રંથની અંદર કીધું છે કે આગ પડો તીન દેસડે જીત પીયું की नहीं पहचान तो भी शुद्ध मोहे ना भई जो हुई एतिहान। કેવા દેશને એવી ભૂમિને આગ લાગી જાય કે જ્યાં મારા સદગુરુની ઓળખાણ નથી કરતા, કે જે પરમધામથી આ કલયુગની અંદર સ્વયં પરિપૂર્ણતમ અવતાર આ સંસારની અંદર સદગુરુના રૂપમાં પ્રગટ થયો, એવા દેશને આગ લાગી જાય કે જે સદગુરુની ઓળખાણ નથી કરતા, કે જીત પીયું કી નહીં પહેચાન તો ભી શુદ્ધના મોહે ભઈ જો હુઈ એતિહાન, કે મને આટલું નુકસાન થયું તો પણ મને હોશ આવ્યો નહીં. કેટલું નુકસાન કે ગયા સામેથી શબ્દ નથી, શબ્દાતીત છે કે કયા મોઢે હું રડું, કયા મોઢે હું કહું કે ગયા, શબ્દ નથી, એ શબ્દાતીત સદગુરુ. એટલે ઇન્દ્રાવતીની હાલત એવી છે કે પાપન પલના લે વહી દસો દિશને ન ફિરાવું, દેહ બીના દોડું અંદર પિયા કિત મિલસી કહા જાવું. કે પાપન પલ ના લે વહી, કે પાપન કે મારી પાપણ એક પલની ઝપક મારતી નથી, દસો દિશ નૈન ફિરાવું. આ સંસારની અંદર 10 દિશા છે, 10 દિશાની અંદર હું મારી દ્રષ્ટિ ફિરાવું છું. દેહ બીના દોડું અંદર, દેહ પણ નથી, અંદર પણ જાઉં છું, પણ પિયા કિત મિલસી કહા જાઉં. હવે આ સદગુરુ મને ક્યાં મળશે, હું ક્યાં જઈશ, ઓળખી જ લેજો, કારણ કે અમૃત તમને ત્યાં સુધી લઈ જશે. ચમકતો સિતારો છે મારો, વીજળીનો ચમકારો થયો છે મારા ને તમારા માટે, કારણ કે એટલી જ ખબર છે, વધારે ખબર રાખવાની જરૂર પણ નથી, કે વીજળીનો ચમકારો થાય ને એટલું જ મારું ને તમારું જીવન છે સુંદર સાજી. એટલા માટે સાવચેત કરે છે, કાટ જીવ ટુકડે કરું માહે ભરું મિરજ ઓર લોન, એ દર્દ પિયા ઇન બાત કા અબ એ મેટે કોન. કે સદગુરુના વિરહમાં હું મારા શરીરને કાપીને ટુકડે ટુકડા કરું અને એની અંદર મરચીને મીઠું ભભરાવું, અને તો પણ એ ધણી તમારા વિયોગની વેદના કોણ મટાડશે. જે થઈ ગયો વિયોગ, જે અંતર ધ્યાન થઈ ગયા, મારી દ્રષ્ટિ સામે નથી, હવે આ મારા શરીરની હું આવા હાલ કરું તો પણ તમારો વિયોગ મટાડશે કોણ, તમે સામે ક્યારે આવશો. આગ લગી ઝાલા ઉઠિયા જીવરા જરે રે માહે, તલફ તલફ મેં તલફું પર ઠંડક ન દારૂ ક્યાંય. કે જાણે કે શરીરમાં આગ લાગી હોય, આગ લગી ઝાલા ઉઠ્યા, આગ લાગી હોય અને ચારો દિશાની એની ઝાડ ફેલાઈ ગઈ હોય, અને એમાં જીવરા જલે રે માહે, એમાં જીવ બળીને તડફડી રહ્યો હોય, તલફ તલફ મેં તલફું, મને એવો અનુભવ થાય છે કે ચારો દિશાની અંદર આગ લાગી હોય અને ચારે બાજુ ભભૂકી રહી હોય આગ, અને એમાં મારો જીવ હોય અને જીવ એની અંદર તરફડી રહ્યો હોય ને, એવો મને અનુભવ થાય છે. ઇન્દ્રાવતી એમ કહે છે, હું વારંવાર તડપી રહી છું, પરંતુ ઠંડક આપે એવા ઔષધ મને કોણ આપશે, પર ઠંડક ન દારૂ ક્યાંય. કે તમારા વચન એક ઔષધિનું કામ કરે સદગુરુ, હવે ઔષધિથી મને ઠંડક કોણ આપશે. કેટલો લગાવ. દીપક હોય ને સુંદર સાજી, સામાન્ય દીપક એ અંધારાને પ્રીત કરે, એવી આ વાત ઇન્દ્રાવતીએ કરી છે. દીવો દીપક નહીં, સોરી પતંગિયો અંધારા સાથે પતંગિયાને પ્રીત હોય, એને અંધારામાં જ ગમે, અને પછી તમે દીપક ઝપટાવો ને, દીપક પ્રગટાવો ને, એટલે વારે વારે ઝાપટ મારે કે હું એને બુઝાવી નાખું અને અંધારું કરી દઉં, કારણ કે એને અંધારા સાથે પ્રીત છે.
અને એની પ્રીત પ્રાપ્ત કરવા માટે એની કાયાને પણ ઓલવી નાખે છે. એ રાસ ગ્રંથની અંદર ઇન્દ્રાવતી એનું દ્રષ્ટાંત આપ્યું છે કે આપણે સામાન્ય કીટક જેવા પણ નથી. કે દીવે ટાળ્યો જ્યારે સુન સોહાગ ત્યારે પતંગ પામ્યો વૈરાગ કાજંપાવી ઓલવ્યા ગયને કાકર કાયાનો ત્યાગ કાકર કાયાનો ત્યાગ. કે દીવે ટાળ્યો જ્યારે સુન સોહાગ ત્યારે પતંગ પામ્યો વૈરાગ. અને કા જંપાવી ઓલવે આગ, કા કરે કાયાનો ત્યાગ. બેમાંથી એક જ પસંદ હોય. પતંગિયાને એનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે એ કાયાનો ત્યાગ કરે છે. એક સામાન્ય કીટક પણ આ સંસારની અંદર, જગતની અંદર આપણા જેવી આત્માઓને, આપણા જેવા મનુષ્યને સમજાવીને જાય છે. એટલે આગળ પણ કીધું કે જુઓ જીવ તણીએ રીતા નવ મુકે અંધેરની પ્રીત ધણી અમારો અક્ષરાતીત તો એ અમે ના સમજ્યા પતિત તો એ અમે ના સમજ્યા પતિત. જુઓ જીવ તણીએ રીત. કે જીવોની પણ આવી રીત છે, સામાન્ય પ્રાણીની, અબુદ્ધ પ્રાણીની પણ આવી રીત છે. તો આપણો ધણી તો અક્ષરાતીત છે, તો એ અમે ન સમજ્યા પતિત, કે સમજી શક્યા નહીં. અને આગળ કહે છે દુલ્હા સોજો મેં કરી એસી કરે ન દૂજા કોઈ વિલખ વિલખ પિયુજી ચલે પર મેં મુંદી આખા દોયે. કે મારા દુલ્હા, મારા પ્રીતમ, મારા સદગુરુ સાથે જે મેં વ્યવહાર કર્યો એવો બીજો કોઈ કરે નહીં. કરે ન દૂજા કોઈ, એવો બીજો કોઈ ન કરે. વિલખ વિલખ પિયુજી ચલે. કે સદગુરુ ધણી મને જાગૃત કરવા માટે વિલાપ કરતા હતા, રડી રડીને વચન કહેતા હતા. સદગુરુ પણ રડતા હતા બ્રહ્મપ્રિયાઓને. જ્યારે એ ગાંગજીભાઈની ઘરે જ્યારે બ્રહ્મપ્રિયાઓ સાથે બેઠક હતી ને, એટલે જ વાણીની અંદર કીધું કે આદિ સુકન મીઠે કકા કહેગા તુમ્હે रोई रोई तुम भी सुन सुन रोए सी पर हो समनावे कोई आदि सुकन मीठे हक का. કે સદગુરુ મહારાજ પણ મને જાગૃત કરવા માટે વિલખી વિલખી અને વચન કહેતા હતા. પણ કહે છે પર મેં મૂંદી આંખા ધોયે, કે મેં મારી આંખો જ બંધ કરી દીધી. આવું ઇન્દ્રાવતી માટે નથી, એ આપણા માટે છે સુંદર સાથજી. કારણ કે આ લીલા જ એવી હતી અજુગતી કે ત્યારે સુંદર સાથ કોઈ જાગી જ શક્યા નહીં. રાત્રિની લીલા હતી. એટલે કહે છે અબ ક્યો કरूंगी मैं बातड़ी सामी क्यों उठाऊंगी मोह मेरे हाथ ऐसी भई ખલડી ઉતારું સિર નો. કે હવે પરમધામમાં જાગૃત થઈ, કારણ કે જવાનું તો છે જ. ક્યાં ક્યાં જવાનું છે? પરમધામ. જવાબ તો દેવા જ પડશે, કારણ કે આવ્યા હતા બહુ જ હોશમાં. જોવા જવું છે, જોવા જવું છે. અને જોવા આવ્યા તો ખેલવા લાગ્યા, એટલે દુઃખ તો થવાનું. અને રાજજી પૂછશે કે ખેલમાં કેવો આનંદ આવ્યો, અને તે તમે જે અહીંથી વાયદા કરીને ગયા હતા
કે આ ભૂલી ગઈ હતી ને તો હું જગાડતી હતી, હું ભૂલી ગઈ હતી ને તો આ મને જગાડતી હતી. એ વાદા કરીને ગયા હતા, તો એ વાદા કેને કેને પૂરા કર્યા? હાથ ઊંચો કરો. 12,000ની બેઠક થશે, વચ્ચે કંચન વર્ણના સિંહાસન ઉપર અમારા મહેબૂબ, અમારી ઠકુરાણી મલ્લિકા બેઠી હશે, અને સવાલ થશે 45 મિનિટ સુધી પરમધામની, અહીંયાની નહીં. અહીંયા આ સંસારમાં આવ્યા પરમધામથી તો એક ક્ષણ પણ થઈ નથી, અને ત્યાં એટલી મોટી 45 મિનિટ આ ચર્ચા થશે, પૂછશે ફરવા ગયા તો કેવું લાગ્યું? ત્યારે આપણે શું કહેશું? એ જવાબ તો દેવા જ પડશે સુંદર સાથજી, કે આંખા ક્યો ઉઠાઉંગી મોહે મારે બડી શરમ. કે ત્યારે હું આંખ કેવી રીતે ઉઠાવીશ રાજજી સામે, કે હું શરમથી એમ થઈ જાય કે ધરતી ફાટે ને હું આની અંદર સમાઈ જાઉં, એવી હાલત ન થાય. એટલા માટે જ અહીં છે કે જાગો, જગાવો, સ્વયં જાગો, અને બીજા સુંદર સાથને, જેને અબુધ છે, જે જ્ઞાનથી ગરીબ છે, એ સુંદર સાથને જે રસ્તો ભટકી ગયા છે આવીને, કારણ કે સુંદર સાથ જ ભટકે પહેલા તો. અને એવું નથી કે જે ભટકતા હોય સુંદર સાથ ન હોય, અને જે પ્રણામી છે એ જ સુંદર સાથ, એવું નથી ભાઈ. હજુ કેટલા, કારણ કે ગઈ કેટલી એ તો આપણે ક્યારેક વિચાર કરીએ કે બધું જ બાકી છે. વ્રજમાં એકત્રિત નહીં, રાસમાં નહીં, જાગણી લીલાની અંદર, જ્યારે જાગણી લીલા પદ્માવતીપુરી ધામની અંદર થઈ 3 વર્ષ, ત્યારે વાણીની અંદર કીધું 500 ઝુલઝુલાટ. હાલો તમે છોડો, 1000 હશે, એને પણ છોડો, 5000 હશે, પણ બીજી કેટલી ભેગી કરવાની? 7000. હવે શ્રીજી વખતની અંદર 5000 નહીં, 500 જ ઝુલઝુલાટ હતી. તો હવે આ જાગણી લીલાની અંદર, જાગણી બ્રહ્માંડની અંદર આ બધાને એકત્રિત કરવાની છે. તો એક એકને આપશું ને, ત્યારે જો એમાંથી અંકુર હશે તો તુરંત જ કોટો ફૂટશે અને પાટા ઉપર આવી જશે. અંકુરી હશે તો, અને અંકુર નહીં હોય તો તુરંત એની જાતે જ છોડી દેશે. પણ જો એ અંકુરી આત્મા હશે તો તુરંત જ તમારી કથા, ચર્ચા, પ્રવચનની અંદર, વિતકની અંદર, મંદિરે, ઉત્સવોમાં, મેળાઓમાં ખેંચાઈને આવશે, અને ધામની અંદર એ જાગ્રત થશે, સુંદર સાથની ઓળખાણ થશે, અને એને પોતાની ખબર પડશે કે ઓહો, હું કેટલા સમયથી ભટકતી હતી, હવે હું કીલ પાસે આવી ગઈ, કીલ પાસે. તો આ કરવાનું છે સુંદર સાથજી. એટલે આવો, સમય પૂરો થઈ ગયો, બ્રેક મારી જ દઉં, 5 મિનિટ થઈ ગઈ છે. હવે મળશું આપણે આવતીકાલે 7 વાગે. ત્યાં સુધી જે અત્યારે અમૃત પીધું છે ને, એને વારે વારે વાગોળવાનું, વારે વારે વાગોળવાનું, એટલે ઓડકાર આવી જાય, તૃપ્ત થઈ જાય કે આવ્યા અમીના ઓડકાર. તો આવો કાલે 7 વાગે. આજે પ્રણામ. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય. પ્રણામ.